નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ઉમતા ગામ ખાતે, જ્યાં અહીંયા ઐતિહાસિક એવું શ્રી મસિયા મહાદેવજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જે જાસકા રોડ ઉપર સિદ્ધેશ્વરી માતાજીના મંદિરની પાછળ આવેલું છે. આ મંદિર ખાતે અતૂટ શ્રદ્ધા અને આસ્થા હોવાના કારણે અહીંયા નવું મંદિર નિર્માણ કરવાની પ્રેરણાથી અહીંયા ભવ્યાતિ ભવ્ય શિવલા પૂજન મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આપણી સાથે હાલ નવીનભાઈ નાઈ, અરુણભાઈ પટેલ તથા બાબુભાઈ રબારી હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા એમને શ્રદ્ધા અને આસ્થાની વાત કરશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ નાઈ નવીનભાઈ શાંતિલાલ. નવીનભાઈ, આજે મસિયા મહાદેવજી કયા જગ્યાએ બિરાજમાન છે? મસિયા મહાદેવ જે બોળકનું જે તળાવ ખરું એના બાજુમાં જે સાવરીનો ઓટો કહેવાય અમારે, અને જે ઉમતા અને રંગપુરની વચ્ચે આવેલું છે. કયો તાલુકો, જિલ્લો? તાલુકો વિસનગર અને જિલ્લો મહેસાણા અને ગામ ઉમતા. આ મંદિર પ્રત્યે લોકોને કેવી શ્રદ્ધા છે? મંદિર પ્રત્યે જે શ્રદ્ધાની વાત કરીએ તો અહીંયા આગળ શું છે કે કોઈ બી ને મસ્ત થયેલા હોય, તો એ મસ્ત થયા હોય તો એના માત્ર ગોળને મીઠું માનવાથી મટી જાય. એટલી જબરજસ્ત શ્રદ્ધા છે આ મંદિરની. આજે અહીંયા શું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે? અહીંયા આગળ શિલાપૂજનનો કાર્યક્રમ રાખેલો છે કે જે મંદિરનું જે જીર્ણોદ્ધાર ખરો એના માટેનો આ કાર્યક્રમ રાખ્યો છે અહીંયા આગળ. કે જે મંદિર ખરું એ વર્ષો પુરાણું અમારું આ ઉમતા ગામ અહીંયા આગળ જે આ જગ્યા રહી એના ઉપર આજથી 1500-2000 વર્ષ પહેલાં અહીંયા આગળ અમારું ઉમતા ગામ અહીંયા વસેલું હતું. અને એ સમયે અમારા વડવા આ મહાદેવજીની પૂજા કરતા હતા. અને કાળાંતરે જે મુસ્લિમ રાજાઓ આવ્યા અને મુસ્લિમ રાજાઓના આવવાથી અહીંયા આગળ આતંક ફેલાઈ અને અમને આ ગામનો નાશ કર્યો. તો અહીંથી અમારું ગામ ખરું એ આગળ જઈને વસ્યું. અને ત્યારથી આ મહાદેવ છે. અહીંયા આગળ આવવાનો કોઈ રસ્તો જ નહોતો, પણ ધીરે કરી અને આ જંગલના અંદર પણ અમે રસ્તો બનાવી અમે આટલા સુધી આવ્યા. કે જે પ્રેરણા કેવી રીતે મળી સાહેબ? પ્રેરણાના અંદર એવું છે કે અમારા જે મિત્રો રહ્યા તો એ મિત્રોને જે ચમત્કાર મળ્યા. મારો પોતાનો જે વાત કરું તો મહાદેવનો જે પરિચય ખરો, મહાદેવ તો બહુ વર્ષો જૂના છે, પણ મારો 8 મહિનાનો પરિચય છે મહાદેવનો. કે મારા જે એક મિત્ર ખરા શૈલેષભાઈ કરી, એને મસ્ત થયેલા હતા અને અમે અંબાજી સંઘમાં ચાલતા જતા હતા. અને એ વખતે એને અમારે વાત નીકળી કે ભાઈ તમને આરે મસ્ત થયા છે. ને એ વખતે અમારા બાલાજી ખરા એમને કીધેલું કે ભાઈ અહીંયા ગોળને મેઠું માનીએ તો મસ્ત દૂર થઈ જાય છે. અને એ વખતે મેં વાતમાંથી વાત કરી કે ભાઈ તું ગોળને મીઠું માનો તો તારા મસ્ત મટી જાય. તો કે હા, કશો વાંધો નહીં, કે હું ગોળને મીઠું માનું છું. તો એને તરત જ ગોળને મીઠું માન્યું. તો અહીંયા આગળ એને જે ખરું અમે તો ભૂલી ગયા સંઘના અંદર 5 દિવસ થઈ ગયા. પછી અમે રિટર્ન આવ્યા તો એ સમયે એના મસ હતો તો એ મસ્ત દૂર થઈ ગયો હતો આખો. અને એ દિવસથી મને પોતાને શ્રદ્ધા બેઠી કે મહાદેવ બહુ ચમત્કારિક છે. પછી મારા જે બીજા મિત્રો રહ્યા એમને પણ મેં જોયું કે એમને બી મસ્ત થયેલા હતા તો એ મટી ગયા. અને ધીરે મેં પોતે ગામના અંદર પણ મેં એકબીજાને વાત કરી તો લોકોનું કહેવાનું જે 85 વર્ષ જૂના જે ખરા 85-90 વર્ષ જૂના અમારા આરટી સાહેબ, તો આરટી સાહેબને જ્યારે અમે મળ્યા તો એમને કીધું કે નવીનભાઈ, અમે આ જે જગ્યા રહી એ મસિયા મહાદેવ તરીકે ઓળખાય. અને અમે કે નાના હતા એટલે કે અહીંયા આગળ ભેંસો ચારતા. અને અહીંયા આગળ જે મંદિર હતું એ મંદિરના ઉપર અમે બેસી અને ભેંસો ચારતા. અને અહીંથી બાજુમાં જ સદીમાનું મંદિર છે, તો ત્યાં આગળ ક્યાંક પહેલાં ગરબાને ચડતું. તો અમે કે ત્યાં આગળ જે ગરબા રહ્યા તે ગરબાના અંદર જે તુવેરો રહી, તો જે નવા ગરબા હોય એમાં તુવેરોને બાફી અને અમે લોકો ખાતા. આવી વાત અમને અમારા જે વડીલ રહ્યા કે જે 90 વર્ષના અમારા ભૂતપૂર્વ સરપંચ હતા એમણે પણ આવી વાત અમને કરી. ખૂબ આભાર, થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? અરુણ પટેલ. અરુણભાઈ, શું જણાવવા માગો છો આજના દિવસે? આજના દિવસે મસિયા મહાદેવનું અમે ગોળ અને મીઠું માનેલું. મારે કપાળમાં મોં હતો અહીંયા, બરાબર. અત્યારે હાલ થોડો ઓછો દેખાય મને, પણ મને એવું લાગે કે ગોળને મીઠું માનવાથી કદાચ મારા મોં ઉપર થોડી અસર થઈ. એટલે સમય બાપાની પૂરેપૂરી શ્રદ્ધા.
કે સાહેબ શું નામ છે આપનું? બાબુભાઈ રબારી. બાબુભાઈ શું જણાવવા માંગશો? આ મસ્યા મહાદેવનું મંદિર જે ફક્ત એક નાના પથ્થર રૂપે લોકોને દર્શન આપતું હતું, જે ઝાસકા, ઉમતા અને રંગપુર ત્રણેય ગામની સીમમાં પરચાધારી મહાદેવનું મંદિર રૂપે આજે જ્યારે શિલાન્યાસ થઈ રહ્યો છે અને જ્યારે શિલાનું પૂજન થઈ રહ્યું છે, ત્યારે જ્યાં શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની જરૂર ન હોય અને લોકોમાં અતૂટ શ્રદ્ધા હોવાના કારણે મહાદેવે એમના સપના પણ પૂર્ણ કર્યા છે અને એમના જે કંઈ મસની કંઈ જે કંઈ તકલીફ હતી એ પણ પૂર્ણ કરી છે. લોકોમાં આસ્થા છે, લોકો વિશ્વાસ સાથે દર્શન કરવા આવે અને પોતાના દુઃખોને દૂર કરે એ શ્રદ્ધા સાથે અમે આજે અહીં શિલાન્યાસની વિધિ કરી છે અને સૌ દર્શને આવ્યા છીએ.